જૂનાગઢમાં ચકચારી અંબાજી મંદિરના મહંતના વિવાદ મામલે આજે વહીવટી તંત્ર દ્વારા વિડીયોગ્રાફી સાથે ભીડભંજન મહાદેવના મહંત તનસુખગીરીનો રૂમ ખોલ્યો। વિવાદ બાદ મહંતના રૂમને સીલ મારી દેવાયો હતો। મહેશગીરીના હરિગીરી પરના આક્ષેપને લઈને વિવાદ શરૂ થયો હતો। હરિગીરીએ અહીં જ પ્રેમગીરીને મહંત બનાવતા વિવાદ વકર્યો હતો। મામલતદાર સહિતનો કાફલો ભીડભંજન મંદિરે પહોંચ્યો હતો। બ્રહ્મલીન તનસુખગીરીના રૂમમાં તપાસ કરવામાં આવી રહી છે। મામલતદાર સહિતના તંત્રની ટીમે રૂમમાં હાજર વ્યક્તિઓની યાદી બનાવી છે। ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય એટલે વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે। काम है वो हमें या उनको बता के नहीं आएगी। उसका काम है कि मैंने अपने जीवन में क्या किया हूँ, कहाँ कहाँ कर रहा हूँ, क्या है वो हमारे गुणवत्ता के हिसाब में जांच करेगी। उसका काम है गुप्त जांच करना और जूना अखाड़े की महासभा को हैंड ओवर करना। भविष्य में त्या कई वस्तुओं होती भविष्य में कोई हेन्ड ओवर करवानो प्रश्न थाय तो पछी कोई विवादनु कारण न रहे एना माटे तमाम पक्षों ने जाण करी अने बधा त्यां उपस्थित रहे अने एमनी वच्चे एक विडियोग्राफी नीचे तमाम वस्तुओनी एक इन्वेंटरी बने अने बीजा कोई प्रश्नो न थाय एना माटे थईने आ एक प्रक्रिया हाथ धरवामां आवी छे। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ 13 કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું। ભરૂચ જિલ્લામાં ગેરકાયદે રેત ખનન, બિસ્માર રસ્તાઓ અને રોજગારીની માંગ સાથે રાજપારડીથી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રા યોજી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અધિકારીઓ અને ભાજપ નેતાઓની મિલીભગતથી કૌભાંડ ચાલી રહ્યું હોવાનો ચેતર વસાવાએ આક્ષેપ કર્યો। તો બીજી તરફ ચોમાસામાં બિસ્માર થઈ ગયેલા રસ્તાઓનું હજુ સુધી સમારકામ ન થતા રોષ ઠાલવ્યો છે। ઉદ્યોગમાં સ્થાનિકોને રોજગારીને લઈને પણ આક્ષેપ કર્યા અને તમામ પ્રશ્નોના નિવારણ માટે 7 દિવસનો સમય આપ્યો। 7 દિવસમાં સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો ચેતર વસાવા ફરી પદયાત્રા કરી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે। આજે તો અમે રાજપાડીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે। પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન 7 પછી અઠવાડિયા બાદ 10 દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું। આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈને નેશનલ હાઈવે 48 થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું। સુરતના ઊન વિસ્તારમાં મદ્રેસાની બિલ્ડિંગમાં ધમધમતી બોગસ સ્કૂલ સામે કેસ કરવામાં આવી શકે છે। મદ્રેસાની બિલ્ડિંગમાં બોગસ આદર્શ પ્રી સ્કૂલ ચાલતી હોવાનો ખુલાસો થયો છે। બિલ્ડિંગના પ્રથમ માળે મદ્રેસા છે, બીજા માળે પ્રી સ્કૂલ આવી છે, જ્યારે ત્રીજા માળે ધંધાકીય હેતુ માટે પરપ્રાંતીયને આપ્યો છે। નાનકડા ઓરડામાં ચાલતી પ્રી સ્કૂલમાં બાળકોની સુરક્ષાને લઈને પણ અનેક સવાલ ઊભા થયા છે। વિદ્યાર્થીઓને એસએસકે સ્કૂલના એલસી આપવામાં આવતા હતા। સંચાલકો 1500 રૂપિયા આપી એસએસકે સ્કૂલ પાસેથી એલસી મેળવતા હતા। આદર્શ પ્રી સ્કૂલ મદ્રેસાની બિલ્ડિંગમાં નાના ઓરડાઓમાં ચાલી રહી છે। એક જ રૂમમાં ક્લાસરૂમ અને આચાર્યની ઓફિસ પણ આવેલી છે। શાળાની માન્યતા રદ કરવા 5 સભ્યોની કમિટી બનાવાઈ છે, જેને તપાસ કરતા તમામ હકીકત સામે આવી છે। એસએસકે પબ્લિક એકેડમી વિરુદ્ધ 1 માસ અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ મળી હતી। કમિટીના રિપોર્ટના આધારે કાર્યવાહી કરી એસએસકે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવશે। રાજકોટના ધોરાજીમાં બોગસ સ્કૂલ ચાલતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું। ચાડવાવદર ગામમાં કાગળ પર ચાલતી શાળા પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી અને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો। શાળામાં ઓન રેકોર્ડ 54 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું દેખાડાયું છે, જોકે તપાસ કરતા એક પણ વિદ્યાર્થી ન દેખાયો। ખખડધજ બનેલી શાળાના વર્ગખંડના બારણા પર તાળા લાગેલા જોવા મળ્યા તો એકાદ બે ઓરડાઓ ખુલ્લા દેખાયા, જોકે તેની બેન્ચ પર માત્ર દેખાવ પૂરતા જ પાઠ્યપુસ્તક મૂકી દેવાયા હોય તેવું જોવા મળ્યું। અમારી ટીમે શાળાના સ્ટાફ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમણે મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો। સવાલો કરતા અકળાયેલા સ્ટાફે મીડિયા સાથે જ ગેરવર્તણૂક કરી। ન્યૂઝ 18ની ટીમે જ્યારે ડીઈઓ સાથે ફોન પર વાતચીત કરી તો તેમણે ગાંધીનગરથી ટીમ બનાવવામાં આવશે અને પૂરી તપાસ કરવામાં આવશે તેવો દાવો કર્યો। ડીઈઓએ કહ્યું કે તપાસમાં કસૂરવાર હશે તો કાર્યવાહી કરાશે, પણ સવાલ એ છે કે વર્ષોથી શાળા બંધ છે તો માસ્ટરની અંદર જે દેખાડવામાં આવેલા વિદ્યાર્થીઓ છે એ ક્યાં છે? ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષથી શાળા બંધ સ્થિતિમાં છે અને શિક્ષકો ગેરકાયદે ગ્રાન્ટ અને પગાર મેળવે છે। જિલ્લા શિક્ષણ વિભાગના નાક નીચે વર્ષોથી આ બધું ચાલી રહ્યું છે તો તેમને જાણ કેમ નથી? સત્ર શરૂ છે, કોઈ રજા નથી તો વિદ્યાર્થીઓ ક્યાં છે? શાળામાં કોઈ શિક્ષણ કાર્ય જ નથી થઈ રહ્યું તો શિક્ષકોને પગાર કેમ ચૂકવાઈ રહ્યો છે? હાલ આવા ઘણા સવાલો ઊભા થયા છે। વિદ્યાર્થીઓ બોલે છે
એ વિદ્યાર્થીઓ નથી ભોર ગામડાના, નથી છાડવાઓદરના. ભોર ગામડાના, ભોળા છાડવાઓદર એક આજુબાજુના ક્યાંય ગ્રામ્ય વિસ્તારના કોઈ છોકરાઓ જ નથી. એ છોકરાઓ ક્યાંના છે પહેલાં તો એ તપાસ કરવી જોઈએ. અને જે આમાં અધિકારીઓ સંડોવાયેલા છે, પછી જે અંદરના પ્રિન્સિપાલ છે, કર્મચારીઓ બધા પણ આમાં સંડોવાઈને ઉચાપત કરેલ છે. એમની કાયદેસર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. અને જે પગાર 10 વર્ષથી છેલ્લા 10 વર્ષથી આ પગાર લેતા હતા એ પગારની રિકવરી પણ થવી જોઈએ વ્યાજ સહિત. મારી એવી માંગ છે. રાજકોટની વાત કરીએ, રાજકોટના ધોરાજીની વાત કરીએ, ધોરાજી પાસે આવેલ છાડવાવદર અને ભોલ ગામના, તેમાં વચમાં જે કાલારી હાઈસ્કૂલ છે તેના આપણે પહેલાં સીધા દ્રશ્યો બતાવીશ કે હાઈસ્કૂલ ભણવાના લાયક તો નથી, બિસ્માર હાલતમાં અને ખંડેરમાં છે. તેને લઈને આજ વાત કરીએ કે જે રીતે ન્યૂઝ 18 ટીમ રિયાલિટી ચેક કરવા માટે આજે જે કાલારી સ્કૂલમાં પહોંચી, તો અત્યારે જે ઓફિસ છે તે ઓફિસના આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે ઓફિસના અંદરમાં અત્યારે પ્રિન્સિપાલ અને સ્ટાફ ત્યાં હાજર છે, છતાં કોઈ બોલવા તૈયાર નથી. કેમેરામેન આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે ઓફિસના અંદરમાં અત્યારે જે કર્મચારીઓ જે બેઠા છે, અત્યારે જે સ્ટાફ બેઠો છે, પ્રિન્સિપાલ બેઠા છે, છતાં કોઈ જાતનું બોલવા તૈયાર નથી. જે રીતે આ સ્કૂલ છે તે સ્કૂલના અંદરમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા નથી, છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલ બનશે, ગ્રામીણ લોકો એવું કહી રહ્યા છે, પણ છતાં ચોપડાના અંદરમાં હાલ હાજરી પુરાઈ રહી છે. શિક્ષકો સરકારને ઉતાપત કરી રહ્યા છે. તેને લઈને ન્યૂઝ 18 ટીમ અત્યારે જે રાજકોટ ડીઓ સાથે ટેલિફોન દ્વારા વાત કરવામાં આવી, તેવું કહી રહ્યા છે કે ભાઈ આની ઉપર જે કાયદેસર કાર્યવાહી છે ગાંધીનગરથી ટીમ બનાવવામાં આવશે અને પૂરેપૂરી તપાસ કરવામાં આવશે અને જે બી કસૂરવારો છે તેને સજા આપવામાં આવશે, તેવું અત્યારે ડીઓ કહી રહ્યા છે. મુનાફ બગાડી, ગુજરાતી, ભોલ ગામડા, છાડવાવદર. આ તરફ હિંમતનગરના રાયપુર ગામની પ્રાથમિક શાળામાં તાળાબંધી કરાઈ છે. શાળામાં શિક્ષકો દ્વારા રોજ ઝઘડા કરવામાં આવતા હતા. અંદરો-અંદર થતા ઝઘડાઓને કારણે બાળકોના અભ્યાસ પર ખરાબ અસર પડતી હતી. ગ્રામજનોએ 5 વખત શિક્ષકોનું સમાધાન કરાવ્યું, પરંતુ પરિસ્થિતિ એમની એમ જ રહેતા આખરે કંટાળી ગ્રામજનોએ શાળાને જ તાળા મારી દીધા છે. જ્યાં સુધી યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી શાળા ન ખોલવાની ગ્રામજનોએ ચીમકી આપી છે. વડોદરાના સમામાં આવેલા ઉર્મી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. સ્પોર્ટ્સ ડે નિમિત્તે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મારામારી થઈ હતી. ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે રમાઈ હતી ક્રિકેટ મેચ. ક્રિકેટ મેચમાં ધોરણ 10ની ટીમ ફાઇનલ મેચ જીતવાની હતી. તે સમયે જ કરી હતી મારામારી. સ્ટમ્પ, પથ્થર અને બેટથી 5 જેટલા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર હેઠળ ખસેડાયા છે. એક વિદ્યાર્થીને માથાના ભાગે પથ્થર વાગ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. સમગ્ર મામલે હાલ સ્કૂલ મેનેજમેન્ટ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. વરાછામાં તોફાની તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. અર્ચના સ્કૂલ સામે જ હરિધામ સોસાયટીથી પાસે દુકાનમાં તોડફોડ. તોફાની તત્વોએ દુકાનમાં તોડફોડ કરી હોવાની જાણકારી. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, દુકાનની અંદર ઘૂસવામાં આવે છે, ત્યારબાદ ત્યાં તોડફોડ કરવામાં આવે છે. ભયનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ઘટના જે છે તે આ સીસીટીવીની અંદર કેદ થઈ ગઈ છે. સુરતની અંદર પોલીસ વરઘોડા કાઢે છે, પોલીસ આરોપીઓને પકડે છે, પરંતુ તેની અસર આવા લોકોને નથી થઈ રહી, તે સ્પષ્ટ અહીંયાથી જોવા મળી રહ્યું છે. દ્વારકામાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. મફતમાં પેટ્રોલ ભરી આપવામાં મારામારી કરી છે. દ્વારકા નેશનલ હાઈવે પર બરડિયા પાસેનો બનાવ છે. પંપ કર્મચારીને કહ્યું કે મફત પેટ્રોલ આપો. પેટ્રોલ પંપ કર્મચારી સાથે મારામારી પણ કરી. બનાવમાં પંપ કર્મચારી ઘાયલ થયા છે. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી છે. વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ. વડોદરામાં બનેલો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ફ્રૂટ વેપારીનો પ્રયાસ છે આપઘાતનો. ફ્રૂટ વેપારીએ 47 લાખ સામે અત્યાર સુધીમાં 2 થી 2.5 કરોડ રૂપિયા વસૂલાયા હોવાની વાત કરી. વર્ષ